કપાળમાં વાગે, કોઈના પગમાં વાગે, એ ઘાયલ થઈ જાય. આવો ઉચ્છૃંખલ અને અતિ બલિષ્ઠ મલ એનો પણ ઘનશ્યામ પ્રભુએ રમત રમતમાં પરાજય કરી દીધો. શરીર બળથી મસ્ત બનેલા એવા મલ્લનો પરાજય થાય. ગમે તેવું શરીર બળવાન હોય પણ એ નાશવંત છે, એ આ જગતનો જીવ ભૂલી જાય છે ને ત્યારે એને શરીરનું માન ચડે છે. એ નાશવંત શરીરને જો આ જગતનો જીવ ભૂલે નહીં તો એના હૃદયમાં ભગવાનનો વાસ થાય, પરમાત્માનો વાસ થાય. વ્યાપકેશ્વરની જ્યેષ્ઠચિત રાજાને કહે છે, અયોધ્યામાં મિત્રો આ મલ્લનો પરાજય થયો છે ને એટલે એક દિવસ ઘનશ્યામ પ્રભુની પાસે આવ્યા છે. મિત્રો માગણી કરવા માંડ્યા, હે ઘનશ્યામ, કોઈ પરીક્ષામાં પાસ થાય ને તો પેંડા ખવડાવે છે, કોઈની વર્ષગાંઠ હોય તો મીઠાઈ વહેંચાય છે. તમારો અયોધ્યામાં જય જયકાર થયો, આ મોટા મોટા મલ્લોને જીતી લીધા અને અમારું મોઢું મીઠું નહીં કરાવો, કઈ મીઠાઈ તો ખવડાવો. ઘનશ્યામ કહે છે, હા હા જરૂર મીઠાઈ તો ખવડાવવી છે. મીઠાઈ તો ખવડાવીશ જ, મીઠાઈ ખવડાવવી છે, જરૂર ખવડાવીશ. મિત્રો કહે છે, ઘનશ્યામ ક્યારે ખવડાવીશ? અરે એમાં શું, હમણાં જ કંઈક કરું છું. ઘનશ્યામ પ્રભુ આ મિત્રોની વાતને હૃદયમાં સ્મરણ કરી રાખ્યું છે. દરરોજ સવારમાં સુવાસની ભાભી ઘનશ્યામ પ્રભુના માટે વહેલી તાજી તાજી ગરમા ગરમ રસોઈ બનાવે અને ઘનશ્યામ પ્રભુને જમાડે. એક દિવસ ઘનશ્યામ પ્રભુ કહે છે, ભાભી અમને તો ભૂખ લાગી છે, જલ્દી કંઈક જમવાનું આપો. સુવાસની ભાભી કહે છે, ઘનશ્યામ આજ તો ઘરનું કામ જાજુ હતું, રસોઈ બની નથી, હમણાં રસોઈ બનાવી દઉં છું. મહેમાન આવી ગયા હતા, કોઈની સાથે વાતોમાં બેસી ગયા હતા, રસોઈ બની નથી. સુવાસની ભાભી કહે છે કે મારા ભાઈ ઘનશ્યામ થોડીક વાર પ્રતીક્ષા કરો, પણ વાટ જોવે એ બીજા. સુવાસની ભાભી રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા, પણ સુવાસની ભાભીને એક ભેટમાં મળેલી વીંટી, હીરાના નંગ જડેલી વીંટી હતી, એના પર બહુ હેત. રસોઈ બનાવી હોય ને તો એ વીંટી ડાબલીમાં મૂકીને એક ગોખલામાં મૂકી દે, સોનું ઘસાઈ જાય ને. થાંભળા ઉટકવા હોય, વાસણ ઉટકવા હોય, રસોઈ બનાવવા હોય, આ કિંમતી વીંટી છે, એ વીંટી ઘસાઈ ન જાય એટલે સુવાસની ભાભી એને જીવના જેમ સાચવે. અને સાચવામાં ઘનશ્યામ પ્રભુને જમાડવાનું ભૂલાઈ ગયું. આ જગતનો જીવ ધન સંપત્તિ મળે, પુત્ર કલત્ર મળે, એને સાચવવામાં ભગવાનને ભૂલી જાય ત્યારે જ એને દુઃખ આવે છે. પૈસો ખૂબ મળ્યો હોય, ધંધો ખૂબ સારો ચાલતો હોય, 2-4 ફેક્ટરીઓ, 2-4 દુકાનો, આ બધું થઈ ગયું હોય અને એમાં ખૂબ ધન સંપત્તિ ને વૈભવ મળ્યો હોય એટલે ભગવાનને ભૂલી જાય. અને ભગવાનને ભૂલે ત્યારે જ આ જીવને દુઃખ આવે, ત્યારે જ આ જીવને શોક અને પસ્તાવાનો વારો આવે. પરમાત્માને ભૂલીને જગતમાં આસક્ત થઈ જાય ભગવાનનો ભક્ત નહીં. ઘનશ્યામ પ્રભુ વિચાર કરે છે કે આ સુવાસની ભાભી મારા છે, મારો ભક્ત હોય અને જગતના પદાર્થોમાં આસક્તિ હોય, હું કેમ ચલાવી લઉં? મારે તો એ આસક્તિ છોડાવવી છે. ગમે તેમ કરીને સુવાસની ભાભીને જગતના નાશવંત પદાર્થમાં આસક્તિ છે, એ આસક્તિને છોડાવી દેવી છે. બરોબર લાગ છે આજના દિવસે ઘનશ્યામ પ્રભુના માટે રસોઈ બનાવવા માટે રસોઈ ઘરમાં સુવાસની ભાભીએ પ્રવેશ કર્યો. પાછળ ઘનશ્યામ પ્રભુ જોતા જાય છે કે શું કરે છે. આંગળીમાંથી વીંટી કાઢીને ડાબલીમાં મૂકીને, ડાબલી એક ગોખલામાં મૂકીને રસોઈના કામમાં લાગી ગયા. ઘનશ્યામ પ્રભુએ લાગ જોયો. એ વખતના જમાનામાં કોલસા કે ગેસ કે ઇલેક્ટ્રિક સ્ટવ તો હતા નહીં. વગડામાંથી બળતણ આવ્યું હોય, છાણા આવ્યા હોય અને એ ચૂલામાં પેટાવીને રસોઈ બનાવતા હોય. સુવાસની ભાભી એ ચૂલો પેટાવવા લાગી ગયા, બળતણ લઈને આવ્યા હતા.
એમાં ક્યાંક આ બળતણમાં વીંછી ઘરી ગયેલો, ઘરમાં આટા મારતો. ઘનશ્યામ પ્રભુ વિચાર કરે છે કે આ બરોબર આવ્યો છે મારી મદદ કરવા માટે. ઘનશ્યામ પ્રભુએ પેલી ડાબલી રમતા રમતા ધીમેરીને ઉપાડી લીધી, એમાંથી નંગ જડેલી વીંટી ઉપાડી લીધી અને પેલો વીંછી ફરતો હતો એ ડાબલીમાં મૂકીને હતી ત્યાં ત્યાં ડાબલી મૂકીને ચાલ્યા, નીકળી ગયા બહાર. ભાભી ભલે રસોઈ બનાવે, ઘનશ્યામ પ્રભુ નીકળ્યા બહાર. ધર્મદેવના ઘરની બહાર જ આંગણામાં જ નજીકમાં જ રોડ ઉપર કંદોઈની દુકાન હતી. ઘનશ્યામ પ્રભુ મિત્રોને ઈશારો કર્યો કે મિત્રો, તમારી ક્યારની માગણી છે ને, આવી જાઓ. કંદોઈની પાસે પહોંચ્યા. કંદોઈને આ કિંમતી બહુમૂલ્ય નંગ વાળી વીંટી આપીને કહે છે કે બોલ, આના બદલામાં તું કેટલી મીઠાઈ આપીશ? પેલો કંદોઈ કહે છે આ છોકરું કેટલું ખાઈ ખાઈને ખાશે, કેટલું ઉપાડશે, આ તો હીરો છે, બહુ કિંમતી. એટલે કંદોઈ કહે છે તારે જેટલી જોઈએ એટલી ખાવી હોય એટલી ખાઈ લે, આ દુકાન આખી તને સોંપી. ઘનશ્યામ પ્રભુ તો રાજી થઈ ગયા, પેસી ગયા દુકાનમાં. જલેબી ને બરફી ને પેંડા ને સાટા ને મોતૈયાના લાડુ ને મગજના લાડુ ને મળ્યા આરોગવા. એક પછી એક ટોપલો મળ્યો ખાલી થવા. દુકાનમાં જેટલા જેટલા કરંડિયા મૂકી રાખેલા હતા ઘનશ્યામ પ્રભુ બધા સ્વાહા કરી ગયા. પેલો કંદોઈ ગભરાણો કહે ઘનશ્યામ આટલું બધું? હા તો વીંટી કરતા કિંમત વધી જાય એટલું બધું જમી ગયા. ઘનશ્યામ કહે છે આપણી શરત છે, હજી મારે ખાવું છે, લાવો. પેલો કંદોઈ આજુબાજુના પાડોશી કંદોઈને ત્યાંથી 2-4 કરંડિયા ઉપાડી લાવ્યો, તોય ઘનશ્યામ પ્રભુ સવાહા કરી ગયા. પેલો કંદોઈ કહે છે ભાઈ સાહેબ હવે અહીંથી જાઓ, પધારો તો સારું. ઘનશ્યામ કહે છે હું તો ધરાણો અડધો, પણ આ મારા મિત્રો ધરાય એટલું કંઈક આપે તો જાઓ. પેલા એ વિચાર કર્યો જાતા હોય તો જેટલું જોઈએ એટલું ઉપાડી દે. 2-4 મોટા મોટા પડીકા બાંધી આપ્યા. બરફી ને પેંડા ને જલેબી ને મોતૈયાના લાડુ ને મગજના લાડુ ને મોહનથાળના ચકતા ને આ બધું બાંધી આપ્યું. ઘનશ્યામ પ્રભુ મિત્રોને કહે છે ઉપાડો. અને આ મિત્રો લઈને સરયુ ગંગાના કિનારે પહોંચી ગયા. વન ભોજનની લીલા ચાલુ થઈ. હે મિષ્ટાનની જયાફત ઉડાવવા મળ્યા છે, જમવા મળ્યા. ઘનશ્યામ પ્રભુ કહે છે જમવું હોય એટલું જમવા તો. આ મિત્રોએ કોઈ દિવસ આટલું બધું મિષ્ટાન જોયું ન હતું, જમ્યા ન હતા, ખૂબ જમ્યા. બપોર થઈ ગયા. સુવાસની ભાભીએ રસોઈ તૈયાર કરી. બધાને જમવા બોલાવે છે કે રસોઈ તૈયાર થઈ ગઈ, પણ ઘનશ્યામ પ્રભુ રફુ ચક્કર, ઘનશ્યામ ક્યાંય દેખાતા નથી. સુવાસની ભાભી કહે છે ઘનશ્યામ ક્યાં, બોલાવો. રસોઈ તૈયાર થઈ ગઈ. ભૂખ લાગી કહેતા હતા. રામ પ્રતાપજી મહારાજ ઘનશ્યામ પ્રભુને શોધવા મળ્યા, પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં. રસોઈ બનાવી અને પરવારેલા સુવાસની ભાભી જ્યાં પેલા ગોખલામાં ડબલી મૂકી હતી એ ડાબલીમાંથી વીંટી લઈને પહેરવા તૈયાર કરે. અંધારું હતું અને એમ સીધી ડાબલીમાં જ્યાં હાથ નાખ્યો, વીંટીના બદલે વીંછીએ દંશ દીધો. સુવાસની ભાભી રાડ પાડી ગયા કે આ ઘનશ્યામનો જ કામ છે. મારી વીંટી ઉપાડી ગયા અને વીંછી મૂકી ગયા, વીંટી ઉપાડી ગયા અને વીંછી મૂકી ગયા. રડતા રડતા બોલે વીંછી ને વીંટીનો ભેદ સમજાતો નથી. કયા શબ્દો મુખમાંથી નીકળે છે સંભળાતું નથી. ચીસો પાડતા જાય છે ને વીંછી ચડ્યો છે, લાય બળવા મળી છે. વીંછી બોલે, વીંટી બોલે, વીંછી મૂકી ગયા, વીંટી મૂકી ગયા. ભક્તિ માતા કહે છે કે રે સુવાસની બાઈ શું થયું તમને? આ તો વીંછીની વેદના થવા મળી છે. ઘનશ્યામ પ્રભુ મારી વીંટી ઉપાડી ગયા અને વીંછી મૂકી ગયા. રામ પ્રતાપભાઈને પણ એમ થયું કે આ તો ઘનશ્યામનો જ કામ છે, ચાલો ગોતવા જઈએ ઘનશ્યામને. ત્યાં તો મિત્રોની સાથે તૃપ્ત થયેલા ફરતા ફરતા ઘનશ્યામ પ્રભુ આવ્યા. રામ પ્રતાપ કહે છે ઘનશ્યામ તોફાન બહુ કરો છો, પણ હસતા આનંદ કિલ્લોલ કરતા બાળકોની સાથે બાળકોને આનંદ ઉપતાવતા એ ઘનશ્યામ પ્રભુનું મનોહર મુખ જોયું ને એટલે રામ પ્રતાપજી મહારાજનો ક્રોધ ચાલ્યો ગયો. હવે કંઈ કહેવું નથી. કહે છે કે આ વીંટી સુવાસની બાઈની વીંટી ક્યાં ગઈ? ઘનશ્યામ પ્રભુ માનવા તૈયાર નથી કે હું કંઈ જાણતો નથી, મને કંઈ ખબર નથી, મારે વીંટીને શું કરવી.
સુવાસની ભાભી વિનંતી કરે કે હે દિયરજી જલ્દી જલ્દી વીંટી આપી દો, આ તો ભાઈને ખબર પડી છે, નહીંતર બાપાને કહેવું પડશે. અને પ્રેમાનંદ સ્વામી જેવા એ ઘનશ્યામ પ્રભુની આ વીંટીની દિવ્ય લીલાના કીર્તન લલકારવા મળ્યા. ધીયરજી દૂરન ફરજો, વાલમજી વરણ કરજો, આપો મારી અંગૂઠડી. ધીયરજી દૂરન ફરજો, વાલમજી વરણ કરજો, આપો મારી કરશો તો બહુ ખીજાશે બાપો. હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. ઝકઝાજી ના કરો સમજીને, ઝકઝાજી ના કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો રે દિયર. દિયરજી દૂરન ફરજો, વાલમજી વારન કરજો, આપો મારી અંગૂઠડી. વઢશે ભાઈ તમારા તમને માટે ખોલો મુઠ્ઠી. વઢશે ભાઈ તમારા તમને માટે ખોલો મુઠ્ઠી. શાણા સરળપણાથી આપો, શાણા સરળપણાથી આપો, એ મારી
પ્રેમથી કહે છે કે હે દિયરજી, હવે બહુ વાર ન કરશો, મારી અંગૂઠી આપી દે. ઘનશ્યામ પ્રભુ કહે છે કે મારી પાસે તો અંગૂઠી નથી, અંગૂઠી તો પેલો કંદોઈ લઈ ગયો છે. ઘનશ્યામ પ્રભુ રામ પ્રતાપજી સાથે પહોંચ્યા કંદોઈની પાસે. કંદોઈને રામ પ્રતાપજી મહારાજ કહેવા માંડ્યા છે કે આ મારા ભાઈ ઘનશ્યામને છેતરી લીધા છે. કિંમતી અંગૂઠી લીધી, વીંટી લઈ લીધી છે અને થોડી ઘણી મીઠાઈ આપીને સમજાવી દીધા. હમણાં જ મેં જમાડ્યા, કેટલી ભૂખ લાગી હતી. પેલો કંદોઈ કહે છે મારે આ આખી દુકાન ખાલી કરી દીધી, જુઓ એ કોઈ કરંડિયામાં દુકાઈ મીઠાઈ નથી રહી. કેટલી ઉછીની લઈ આવ્યો તો એ સ્વાહા થઈ ગઈ. ઘનશ્યામ પ્રભુ મંદ મંદ હસતા હસતા કરુણા દ્રષ્ટિએ દુકાન ઉપર કરીને કહે છે ના ના, અમે તો તમારી મીઠાઈ એને જરાય ખાધી નથી. ને ભગવાનની દ્રષ્ટિ પડતા જ, ઘનશ્યામ પ્રભુની દ્રષ્ટિ પડતા જ દુકાનમાં મીઠાઈ હતી એના કરતા વિશેષ આવી ગઈ. કરંડિયાઓ ભરાઈ ગયા. કંદોય રાજી રાજી થઈ ગયો, કહો આજ તો મારું જીવન ધન્ય બની ગયું. રામ પ્રતાપજી મહારાજને કહે છે કે હે રામ પ્રતાપ, આ તમારા ભાઈ ઘનશ્યામ એ કોઈ સાધારણ માણસ નથી. એમને કાયમના માટે જેટલી મીઠાઈ જમવી હોય એટલી મારી દુકાનમાંથી જમે. અને આ તમારી વીંટી, આ અંગૂઠી મેં સાચવી રાખી છે, લ્યો આ લઈ જાઓ. રામ પ્રતાપજી એ અંગૂઠી લઈ અને વીંટી લઈ અને સુવાસની ભાઈને સોંપી દીધી. ઘનશ્યામ પ્રભુનો આ ચમત્કાર જોઈને, ઘનશ્યામ પ્રભુના દિવ્ય ચરિત્રના ઐશ્વર્યને જોઈ સુવાસની ભાભીને ઘનશ્યામ પ્રભુમાં અતિ હેત થવા મળ્યું. ઘનશ્યામ પ્રભુ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે એક દિવસ સુવાસની ભાભી સ્નાન કરાવતા હતા. સ્નાન કરાવતા કરાવતા ઘનશ્યામ પ્રભુ મિત્રોની સાથે રમવા ગયા હોય, પગમાં કચરો ચોટ્યો હોય, ધૂળ ચોટી હોય, એને પ્રેમથી વાલથી નીચે બેસાડીને ચોળી ચોળીને સાફ કરતા હતા મેલને. ઘનશ્યામ પ્રભુના ચરણાર બિંદમાં 16 ચિહ્નના દર્શન થયા. એ 16 ચિહ્નોમાંથી તેજ 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 નીકળવા મળ્યું. વજ્ર, અંકુશ, ધ્વજ, ઉર્ધ્વ રેખાદિક ચિહ્નોને જોઈ અને સુવાસની ભાભીની તો આંખો જ અંજાઈ ગઈ. ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાન હોય એ પરમાત્માના ચરણારવિંદમાં ધ્વજ, અંકુશ, વજ્ર અને ઉર્ધ્વ રેખા અધિક 16 ચિહ્ન હોય. એ ચિહ્નના દર્શન થયા એટલે સુવાસની ભાભી ઘનશ્યામ પ્રભુના ચરણ પકડી અને પ્રાર્થના કરવા મળ્યા કે હે પ્રભુ, આપ તો સાક્ષાત પરમાત્મા છે. કોણ જાણે અમારા ઉપર કેવી અનહદ કૃપા કરી અને અમારા સગાને સંબંધી થયા છો. પણ હે પ્રભુ, આ ચરણમાં, આ જે ચરણમાં ઉર્ધ્વ રેખા હોય, જે ચરણમાં ધ્વજ હોય, જે ચરણમાં અંકુશ હોય, એ તો મોટા રાજા ધીરાજ મહારાજા બને. હે ઘનશ્યામ, તમે આવા મોટા રાજા ધીરાજ બનશો ત્યારે અમને ભૂલી તો નહીં જાઓ ને. ઘનશ્યામ પ્રભુ સુવાસની ભાભીને એ જ વખતે વરદાન આપીને કહે છે કે હે સુવાસની ભાભી, તમારા સ્નેહને, તમારા પ્રેમને અમે ક્યારેય નહીં ભૂલીએ. જ્યારે અમે એવા રાજા ધીરાજ થશું, એવા સમ્રાટ થશું, એવા સ્વરાટ થશું, ત્યારે તમને જરૂર યાદ કરીશું. અને અમારી પાસે જે કાંઈ હશે, એ રાજ્ય હશે, સત્તા હશે, ધન હશે, સંપત્તિ હશે, એ અમે તો રાખશું જ નહીં, પણ તમારા પુત્રોને જ આપી દઈશું. અને ઘનશ્યામ પ્રભુએ આપેલું સુવાસની ભાભીને વરદાન સત્ય કર્યું. આ સત્સંગનો સમ્રાટ પદ સ્વયં સ્થાપન કરેલા ઉદ્ધવ સંપ્રદાયની અપાર અને અઢળક સંપત્તિ, ધન, વૈભવ અને અસંખ્ય શિષ્યો એ સુવાસની ભાભીના જે પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને સોંપી દીધા છે. આ ધર્મકુળને પોતાની સમગ્ર સંપત્તિ અર્પણ કરી દીધી. પોતાની પાસે તો કંઈ રાખતા જ નહીં.
એવા ઘનશ્યામ પ્રભુ બાળ લીલાઓ કરે છે, બાળ ક્રીડાઓ કરે છે, વૃદ્ધોને, વિદ્વાનોને, તપસ્વીઓને આનંદ આપે છે. ધર્મ અને ભક્તિ સુખેથી અયોધ્યામાં રહે છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, સમય જતા ધર્મ અને ભક્તિને ત્યાં એક ત્રીજા પુત્રનો જન્મ થયો છે. ઈશ્વર ઈચ્છાથી આ પુત્રની પ્રાપ્તિ થઈ છે, એટલે ધર્મદેવે પુત્રનું નામ રાખ્યું છે ઈચ્છારામ. ત્રણ સંતાનો છે, એક પુત્રવધુ, ધર્મ અને ભક્તિ. એ ઘનશ્યામ પ્રભુની સેવામાં, ઘનશ્યામ પ્રભુની ભક્તિમાં, એ ઘનશ્યામ પ્રભુના દિવ્ય અને અલૌકિક એ સ્વરૂપનો જેને નિશ્ચય થયો છે, એને સંસારના તાપ, સંસારનું દુઃખ, કષ્ટ એ નાશ પામી. હૃદયમાં આનંદ વ્યાપી ગયો છે. ઘનશ્યામ પ્રભુ આ સમગ્ર પરિવારને પોતાનો સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવે છે. હવે કોઈ આશાઓ જીવનમાં રહી નથી. ભક્તિ માતાને પણ રહી નથી, ધર્મદેવને પણ રહી નથી. પુત્રના સ્વરૂપનો નિશ્ચય થયો છે. કહો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણે ત્યાં પુત્ર રૂપે જન્મા. આનાથી મોટું આપણું સદભાગ્ય, અહોભાગ્ય બીજું શું હોય? એનો આનંદ છે. આનંદમાં તૃપ્ત થયેલા ભક્તિ દેવી એ ઘનશ્યામ પ્રભુને એક દિવસ પોતાની પાસે, પથારીની પાસે બેઠેલા એ ઘનશ્યામ પ્રભુ માતાની સેવામાં જોડાયેલા હતા, માની સેવા કરતા હતા. શાસ્ત્રોમાં કહેલું છે, માતૃ ઋણ અને પિતૃ ઋણને જ્યાં સુધી આ પુત્ર ચૂકત નથી કરતો ત્યાં સુધી એને સત્કર્મના ફળની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રોમાં કહેલું છે, માતૃ ઋણ અને પિતૃ ઋણને જ્યાં સુધી આ પુત્ર ચૂકત નથી કરતો ત્યાં સુધી એને સત્કર્મના ફળની પ્રાપ્તિ થતી નથી. માતા પિતાનો ઋણ આ દેહધારી ઉપર, શરીરધારી ઉપર અપાર છે. ભક્તિ માતા આખા દિવસમાં ભગવત ભક્તિ કરતા કરતા, ઘરનો વ્યવહાર કરતા, ઘરનું કામકાજ કરતા થાક્યા હોય, રાત્રિએ સુવે એટલે ઘનશ્યામ પ્રભુ ભક્તિ માતાની પગચંપી કરે છે. પગ દાબતા હોય, સેવા કરતા હોય, અને જે કંઈ પૂછવાની ઈચ્છા થાય, ભક્તિ માતાને કંઈક જિજ્ઞાસા થાય ને કંઈક પૂછે, ઘનશ્યામ પ્રભુ ભક્તિ માતાના બધા જ પ્રકારના પ્રશ્નોનો યથાર્થ ઉત્તર આપે છે. એક દિવસ ભક્તિ માતાની સેવામાં જોડાયેલા ઘનશ્યામ પ્રભુને ભક્તિ માતા કહે છે કે હે ઘનશ્યામ, શાસ્ત્રોમાં સાંભળ્યું છે, વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, યજ્ઞ કરવાથી, તપ કરવાથી, પંચાગ્નિ તપવાથી આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય. મોટા મોટા યજ્ઞો કરે, કોઈ રાજસૂય યજ્ઞ કરે, કોઈ અશ્વમેધ યજ્ઞ કરે, કોઈ વાજપેયી યજ્ઞ કરે. આવા અનેક યજ્ઞો કરવાથી આ જીવાત્માને ભગવાનનો સાક્ષાત્કાર થાય ને મોક્ષની પ્રાપ્તિ થાય, ચતુર્વિધા મુક્તિની પ્રાપ્તિ થાય. પણ અમારી જેવી અબળા એવી સ્ત્રીઓને આ યજ્ઞ કરવાની સુવિધા ક્યાંથી મળે? સ્ત્રીઓને વનમાં જઈને તપ કરવાની શાસ્ત્રએ ના પાડી છે, તો સ્ત્રીઓને મોક્ષ ક્યાંથી મળે? સ્ત્રીઓના માટે પરમાત્માને રાજી કરવા, ભગવાનને રાજી કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવાનો કઈ ઉપાય? ભક્તિ દેવી પૂછવા મળ્યા. ઘનશ્યામ પ્રભુ ભક્તિ માતાના એ પ્રશ્નોનો સમાધાન કરતા સમગ્ર જગતની સ્ત્રી માત્રનો સંશયો અને પ્રશ્નોનું સમાધાન થાય, સમગ્ર સ્ત્રી જાતિનું હિત થાય અને તેનું કલ્યાણ થાય, એવી વાત ઘનશ્યામ પ્રભુ કહે છે કે હે માં, આ જગતમાં સૌને મોક્ષની પ્રાપ્તિ થાય. આત્યંતિક મોક્ષ મેળવવો હોય તો એ સત્સંગ કરે,
સંત સમાગમ કરે. સાધુ પુરુષોનો સમાગમ કરવાથી આ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય અને પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થઈ અને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. કેવા પુરુષોનો સત્સંગ કરવો, સંત સમાગમ કરવો. 30 લક્ષણ વાળા એવા સંત પુરુષને 39 લક્ષણ વાળા એવા સંત પુરુષોનો સમાગમ કરવો. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને માતા ભક્તિ દેવીને જે ઘનશ્યામ પ્રભુએ ઉપદેશ આપ્યો છે, સત્સંગી જીવન શાસ્ત્રમાં શતાનંદ મુનિએ જે હરિગીતાનું વર્ણન કર્યું છે, એ જ હરિગીતાની વાત વાસુદેવાનંદ વર્ણી અહીંયા સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં કહે છે. જેનું શ્રવણ કરવાથી સ્ત્રી જાતિને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘનશ્યામ પ્રભુ કહે છે કે દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામઘૌઘમ બહુજન જનિતં જ્ઞાન્તિ એવૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત્પદે તીર્થજાતમ તેષાં માતા પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાત. જેના હૃદયમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણનો વાસ હોય, જેના હૃદયમાં પરમાત્માની નિશ્ચલ ભક્તિ હોય, જગતના વિકારોને જેણે જીતી લીધા હોય, કામ ક્રોધ મારું અને તારું અહમ અને મમત્વ રૂપી અજ્ઞાનનો જેણે વિનાશ કરી નાખ્યો હોય, સંસારના કોઈ પદાર્થમાં જેને આસક્તિ નથી, એવા ભગવદ ભક્તને કોઈ એના દર્શન કરે, દ્રષ્ટા સ્પૃષ્ટાવા, કોઈ એના ચરણનો સ્પર્શ કરે, કોઈ એના મુખની કથા વાર્તાને સાંભળે, કોઈ એની આજ્ઞાનું પાલન કરે, કોઈ એની સેવા કરે, કોઈ એને જમાડે, કોઈ એનું જળપાન કરે, કોઈ એને આસન બિછાવી આપે, ગમે તે પ્રકારે કરીને એવા ભગવદ ભક્તનો સંગ કરે ને, એને આ જગતમાં કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે ને એવો સત્સંગ કરવો. ઘનશ્યામ પ્રભુ માતા ભક્તિ દેવીને કહે છે કે હે માં, એવો સત્સંગ કરવો એ તો સ્ત્રીઓના માટે બહુ જ સુલભ છે. જેમ માતા દેવભૂતિને કપિલદેવ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને સ્ત્રી જાતિ માત્રને મોક્ષની પ્રાપ્તિ થાય એવો જે સદુપદેશ આપ્યો છે, એવી જ વાત ઘનશ્યામ પ્રભુ અહીંયા માતા ભક્તિ દેવીને કહે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, જીવ માત્રને મોક્ષની આકાંક્ષા છે. મોક્ષની પ્રાપ્તિમાં શાસ્ત્રમાં સૌને સરખો અધિકાર આપ્યો છે. મોક્ષ પ્રાપ્તિ કરવામાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ, સ્ત્રી કે પુરુષ, લિંગનો કોઈ ભેદ નથી. જે ભગવાનના ચરણે આવે, જે પરમાત્માનો થાય, એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. આ ભેદ તો દેહના ભેદ છે. આત્મા તો અજર અને અમર છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અછેદ્ય છે, અભેદ્ય છે. પરમાત્માનો ઉપાસના અને ભક્તિ કરવાથી જ્યાં આત્મ સ્વરૂપની જેને દ્રઢતા થાય, એવા જીવાત્માને ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ જીવ એ નથી સ્ત્રી કે નથી પુરુષ, નથી કોઈનો પિતા કે નથી કોઈની માતા, નથી કોઈનો પતિ કે નથી કોઈની પત્ની, એ નથી કોઈનો પુત્ર. એ તો પરમપિતા પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું સંતાન છે.
અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણના શરણે જાય એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. કપિલદેવ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપતા જે વાત કરી છે, માને સરળતાપૂર્વક સમજાવ્યું છે કે માં, તમે જેને આ દેવહૂતિનો દેહ માનો છો, કપિલની માતા માનો છો, એવો તમારો જે આ દેહ, એ દેહને જુઓ તો ખરા, એમાં શું શું તમે ભરી રાખ્યું છે. તત્વો સમજાવ્યા. સંખ્યા જાતમ જ્ઞાનમ સાંખ્યમ. સંખ્યા દ્વારા 1, 2, 3 બતાવી દીધી કે એમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 4 અંતઃકરણ છે, 5 મહાભૂત છે. આ બધા જ મળીને 24 તત્વો થયા. આ 24 તત્વો નાશવંત છે, ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. એનાથી જુદો એવો તમારો આત્મા છે, શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિત્ત આનંદ સ્વરૂપ છે. 3 લક્ષણ વાળો આ તમારો આત્મા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો સેવક બને, એનો દાસ બને, તો એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. ઘનશ્યામ પ્રભુ માતા ભક્તિ દેવીને સંશયો હતા, એ સંશયોને દૂર કરી અને સ્ત્રીઓને પણ મોક્ષની પ્રાપ્તિ, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એકાંતિક ભગવદ ભક્તનું પદ મળે એવું ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય સંપ્રદાયમાં સૌને સરખું સ્થાન આપ્યું છે. સૌને પોતપોતાના ધર્મમાં રહી, મર્યાદામાં રહી અને ભગવાનની ભક્તિ, પરમાત્માની ઉપાસના કરવાનો સરખો અધિકાર આપ્યો છે. સ્ત્રીઓને સ્ત્રીઓના સ્થાનમાં રહેવું, પુરુષોને પુરુષોના સ્થાનમાં રહેવું, સ્ત્રીઓને સ્ત્રીઓના ધર્મનું પાલન કરવું, પુરુષોને પુરુષોના ધર્મનું પાલન કરવું. 8 પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરતા એ પુરુષો ભગવાનની ઉપાસનાને ભક્તિ કરે, સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરતી સ્ત્રીઓ પરમાત્માની ભક્તિ કરે અને ઉપાસના કરે, તો એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. આને આ જન્મે, આને આ મનુષ્ય દેહે કરી અને મોક્ષની પ્રાપ્તિ થાય, એવો આ દિવ્ય સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો છે. એ માતા ભક્તિ દેવીના ઉપદેશથી જ ભગવાન ઘનશ્યામ પ્રભુએ પ્રારંભ કર્યો. માતા ભક્તિ દેવીના બધા જ સંશયોને ઘનશ્યામ પ્રભુએ દૂર કર્યા છે. જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, આત્મ સ્વરૂપ અને પરમાત્માના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન ઘનશ્યામ પ્રભુએ માતા ભક્તિ દેવીની સન્મુખ કર્યું છે. આ જીવાત્માની ગતિ એ ભગવાનના ધામમાં, અક્ષરધામમાં જાય ત્યારે એની ગતિ કેવી થાય છે, કયા માર્ગે કરીને જાય. પરમાત્માના ધામમાં ક્યાંય ભેદ નથી. જ્યાં જ્યાં ભેદ છે એ ઉત્પન્ન થયેલું છે, અને જ્યાં ભેદ નથી એ શાશ્વત પરમાત્માનું ધામ છે. અવિનાશી એવું પરમાત્માનું ધામ, ત્યાં ઊંચ નીચનો ભેદ નથી, જાતિ અને જ્ઞાતિનો ભેદ નથી, અને સ્ત્રી અને પુરુષનો ભેદ નથી. એવું એ પરમાત્માનું ધામ છે. જ્યાં જ્યાં સ્ત્રી અને પુરુષનો ભેદ છે, નાના અને મોટાનો ભેદ છે, એ બધું જ નાશવંત છે. પરમાત્માના ધામમાં તો એક ભગવાન અને એક ભગવાનનો દાસ ભક્ત, એક પરમાત્મા અને એક પરમાત્માનો દાસ ભક્ત, આ બે સિવાય બીજું કંઈ, એક ભગવાન સિવાય, પરમાત્માની ઉપાસના સિવાય, પરમાત્માની ભક્તિ સિવાય, પરમાત્માના સાનિધ્ય સિવાય આ જીવને બીજું કાંઈ જોવા મળતું નથી. અનંત ધામોમાં વાસ કરીને રહેતા એ પરમાત્મા અનંત સ્વરૂપ ધારણ કરીને રહે છે. બ્રહ્મપુર ધામ હોય, ચિદાકાશ ધામ હોય, અક્ષરધામ હોય, ગોલોક ધામ હોય, વૈકુંઠ ધામ હોય, શ્વેતદીપ ધામ હોય, એ ધામમાં જે ધામમાં જે પરમાત્માએ જેવા જેવા સ્વરૂપ ધારણ કર્યા હોય, એ ભક્તોને સુખ આપવા માટે તે ધામોમાં તે પ્રકારના સ્વરૂપો એ પરમાત્મા બિરાજમાન રહી અને તે ધામમાં આવતા એ ભક્તોને સુખ આપે. ક્યાંય રાધા કૃષ્ણ સ્વરૂપે ગોલોક ધામમાં બિરાજમાન હોય
ક્યાંય લક્ષ્મી નારાયણ સ્વરૂપે વૈકુંઠ ધામમાં બિરાજમાન હોય, એવી રુચિવાળા, એવી ઈચ્છાવાળા, વૈભવોને ઈચ્છતા, રમણને ઈચ્છતા એવા ભક્તોની ઈચ્છાને, મનોરથોને પૂરા કરવા પરમાત્મા તેવા તેવા ધામોમાં, તેવા તેવા સ્વરૂપે દર્શન આપે. પણ પરમાત્માનું એકમેવ અદ્વિતીયમ એવું જે ધામ, એ તો અક્ષરધામ છે. જેને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમધામ. પરમાત્માનું એ પરમધામ જે અક્ષરધામ, એ અક્ષરધામની વાત અહીંયા ગીતામાં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણએ કહી છે. બીજા તો અનેક ધામો, જે ધામોમાં યુગલ ઉપાસના હોય, સ્ત્રી અને પુરુષના ભેદ હોય, ત્યાં આત્યંતિક મોક્ષની વાત નથી, ત્યાં ચતુર્વિધ મુક્તિની વાત છે. એ ચતુર પ્રકારની મુક્તિ, સાલોક્ય, સારૂપ્ય, સારષ્ટિ અને સામીપ્ય, એને તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે કે ભગવાનનો ભક્ત હોય એ તો આ મુક્તિને નરકના જેવું દુઃખ દે સમાન માને છે. આ મુક્તિને ઈચ્છતો નથી. પરમાત્માની ઉપાસના જેના હૃદયમાં છે, પરમાત્માની ભક્તિ જેના હૃદયમાં છે, આ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છતો નથી. એ તો પરમાત્માનું દિવ્ય એવું જે અક્ષરધામ, એ અક્ષરધામને ઈચ્છે. ઘનશ્યામ પ્રભુ માતા ભક્તિ દેવીને કહે છે કે હે માં, મારા એ દિવ્ય ધામમાં કોઈ પણ પ્રકારના આવા ભેદો છે જ નહીં. આત્મા અને પરમાત્મા સિવાય બીજી કોઈ વાત નથી. પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ અને દિવ્ય દેહ ધારણ કરેલા એ અસંખ્ય અક્ષર મુક્તો, અક્ષરધામમાં આવેલા એ અક્ષર મુક્તો, એ સુખને સમગ્ર જીવાત્માઓ જે જીવે ભગવાનના શરણે જાય છે, એને આ સુખની પ્રાપ્તિ થાય છે. ભક્તિ માતા મન, કર્મ અને વચને કરીને પોતાના જ પુત્ર એવા અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની ઉપાસનાને ભક્તિ પોતાના હૃદયમાં સ્થિર કરી અને પ્રભુની ભક્તિમાં પોતાના આત્માને જોડી દીધો. ઘનશ્યામ પ્રભુ કહે છે કે હે માં, હવે તમે ભૂલી જાઓ કે મારે સ્ત્રીનો દેહ મળ્યો છે, હું કોઈ સ્ત્રી છું, કોઈની માતા છું, કોઈની પત્ની છું, એને ભૂલી જાઓ. એક મારા સ્વરૂપમાં જ તમારા આત્માને સ્થિર કરી દે. ઘનશ્યામ પ્રભુએ માના સર્વ પ્રકારના સંશયોને દૂર કરી, જેમના હૃદયમાંથી જગતની સર્વ પ્રકારની વાસના નિર્મૂળ થઈ ગઈ છે, એવા ભક્તિ માતાને દિવ્ય દેહ આપી દીધો છે. જ્યાં સુધી આ ઘનશ્યામ પ્રભુ મનુષ્ય શરીરે ધારણ કરીને આ પૃથ્વી પર વિચરણ કરશે, અસંખ્ય ભક્તોને, લાખો ને કરોડો જીવાત્માઓને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં તેડી જશે. આ બધી જ પોતાના ત્યાં પ્રકટ થયેલા એ ઘનશ્યામ પ્રભુના ઐશ્વર્યને જોવાની ઈચ્છાવાળા માતા ભક્તિ દેવીને દિવ્ય દેહ ભાગવતી તનુ ધારણ કરાવી અને પોતાની જ પાસે રાખ્યા, પોતાનું સુખ આપવાનું. વ્યાપકેશમની જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ભક્તિ માતાએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે પંચભૂતના દેહનો, આ નશ્વર દેહનો ત્યાગ કરી દીધો છે. પંચભૂતના નશ્વર દેહનો ત્યાગ કર્યો. રામ પ્રતાપજી, ઘનશ્યામ પ્રભુ અને ઈચ્છારામ અને ધર્મદેવે મળી અને ભક્તિ માતાના પંચભૂતના દેહનો અંતિમ સંસ્કાર કર્યો. યથાશાસ્ત્ર સૂતકનું પાલન કરવામાં આવ્યું છે. સૂતક પૂરું થયું. 12મા ને 13માના દિવસે, 14માના દિવસે બ્રાહ્મણોને, સગા સંબંધીઓને, ભિક્ષુકોને, યાચકોને મિષ્ટાન્ન મનગમતા ભોજનો જમાડ્યા છે. ધર્મદેવે કેટલીક ગાયોનું દાન કર્યું છે, સુવર્ણનું દાન કર્યું, વસ્ત્રોનું દાન કર્યું અને ભિક્ષુકોને, યાચકોને તૃપ્ત કર્યા. ભિક્ષુકો અને યાચકો તૃપ્ત થઈ અને ધર્મદેવનો સર્વત્ર જય જયકાર બોલાવતા ચાલ્યા ગયા છે. ભક્તિ માતા અને ઉત્તર ક્રિયા કરી અને પરવારેલા ધર્મદેવને હવે એમ થાય છે
મારે પણ હવે આ સંસારમાં ક્યાં સુધી શરીર રાખવું? આ સંસારમાં, આ જગતમાં, આ જગતની માયામાં હવે ક્યાંય ધર્મદેવને સહેજ પણ પ્રીતિ નથી. જેવી પ્રીતિ પોતાના પુત્ર ઘનશ્યામ પ્રભુના ચરણારબિંદમાં છે, એવી પ્રીતિ જગતના કોઈ પદાર્થમાં પ્રથમથી જ ન હતી. પણ હવે વિધુર બન્યા એટલે વિશેષ નિવૃત્ત થઈ ગયા છે. બધો જ વ્યવહાર મોટા પુત્ર રામ પ્રતાપજીને સોંપી દીધો છે. એક દિવસ બંને પુત્રોને પાસે બોલાવ્યા છે રામ પ્રતાપજી, અને ઈચ્છારામને પાસે બોલાવી અને ધર્મદેવ બેને આ મસ્તક પર હાથ મૂકીને કહે છે કે હે પુત્રો, મારી એક હિતની વાત તમે સાંભળો. મારા પુત્ર છે અને તમારા ભાઈ છે એટલે નથી કહેતો, પણ આ ઘનશ્યામ, એ ઘનશ્યામની આજ્ઞાઓનું તમે પાલન કરજો. એ ઘનશ્યામની ઈચ્છામાં વર્તન કરજો. એ ઘનશ્યામ જેમ કહે તેમ તમે રહેજો. ઘનશ્યામની મરજીની વિરુદ્ધ સહેજ પણ તમારું આચરણ કે વર્તન ક્યારેય કરશો નહીં. અને આ ઘનશ્યામને તમે સાધારણ મનુષ્ય ન માનશો. એ ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. જગત આખાના કલ્યાણના દાતા, મોક્ષના દાતા એ ઘનશ્યામ છે. એ ઘનશ્યામની ભક્તિ કરશો, ઘનશ્યામની આજ્ઞાઓનું પાલન કરશો, તો હે પુત્રો, તમને આને આ દેહ કરીને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થશે. દેખાય છે નાનકડા એવા તમારા ભાઈ, પણ એ ઘનશ્યામ મનુષ્ય નથી, કોઈ મોટા દેવ નથી, પણ એ તો સાક્ષાત પરમાત્મા છે. આ વાતને તમે ક્યારેય ન ભૂલશો. બંને પુત્રો પાસેથી ધર્મદેવે વચન લીધું છે. અને પછી ઘનશ્યામ પ્રભુને વિનંતી કરી, હે ઘનશ્યામ, આ બે મારા પુત્રોના હાથ હું તમને સોંપું છું, એને તમે સાચવજો. પિતાએ આજ્ઞા કરી. ઘનશ્યામ પ્રભુએ પિતૃ ઋણ ચુક્ત કરવા મૌન રહીને જ સ્વીકાર કરી લીધી છે. પિતાની આજ્ઞા થાય એ પુત્રનો ધર્મ બની જાય, પુત્રની ફરજ બની જાય. ઘનશ્યામ પ્રભુએ પિતા ધર્મદેવની આજ્ઞાને સ્વીકાર કરી લીધી. એટલે પિતા ધર્મદેવને હવે કંઈ જ બાકી સંકલ્પ રહ્યો નથી. છેલ્લી ઈચ્છા હતી કે ભગવાનના ચરિત્રોને સાંભળી લો. મોટા પુત્ર રામ પ્રતાપને કહે છે, શ્રીમદ ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા છે. ત્રણેય પુત્રોએ ભેળા થઈને નક્કી કર્યું, પિતાની બધી જ ઈચ્છાઓને આપણે પૂરી કરી. વિદ્વાન બ્રાહ્મણને બોલાવી લાવ્યા. ખૂબ સુંદર મંડપ રચ્યો. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પ્રમાણે માન સન્માનપૂર્વક ભગવદ ભક્ત એવા વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું છે. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, એના મુખથી ભગવાનની કથા સાંભળવામાં આવે તો હૃદયમાં ભક્તિનો ઉદય થાય. ઉપાસના ન હોય, ભગવાનની ભક્તિ ન હોય ને જ્ઞાન બહુ જાજુ ભેળું કર્યું હોય, શાસ્ત્રના પોથા રટી અને જ્ઞાન ખૂબ એકઠું કરી રાખ્યું હોય, એનાથી આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ ન થાય. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એવા વિદ્વાન બ્રાહ્મણને આમંત્રણ આપવું. ભાગવદ ભક્ત હોય એવા ભાગવદ ભક્ત એ વૈષ્ણવ બ્રાહ્મણને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઊંચી સુંદર વેદિકા બનાવી સન્માનપૂર્વક વિદ્વાન બ્રાહ્મણને બેસાડી અને આગળ ઊંચા આસન ઉપર ગ્રંથની સ્થાપના કરવામાં આવી. શ્રીમદ ભાગવતની સ્થાપના કરી અને ધર્મદેવ 7 દિવસ પર્યંત સુધી નિરાહાર રહી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો છે. સગા સંબંધીઓને, મિત્રોને, સ્નેહીઓને આ મંગળ પ્રસંગે આમંત્રણ આપ્યું છે. મોટો વિશાળ મંચ બાંધ્યો છે. એમાં સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીઓ
ભગવદ ભક્તો, સાધુ મહાત્માઓ અને બ્રાહ્મણો આવી અને કથા સાંભળવા બેસી ગયા છે. પરમાત્માના દિવ્ય ચરિત્રોની મધુર કથા 7 દિવસ પર્યંત સુધી ધર્મદેવે સાંભળ્યા પછી એનું મનન કર્યું છે. શ્રવણ કરે, એનું મનન કરે, એનો નિધિધ્યાસ કરે, ત્યારે સાક્ષાત્કાર થાય. આપણે તો એકલું એક જ કરી નાખીએ એટલે એમાં પૂર્ણતા. હવે એમ કે સાંભળી નાખ્યું હો, ભાગવતની કથા કેટલી સાંભળી નાખી, ભલા થઈને સાંભળી નાખી ન દેતા, રાખજો કંઈ. હશે તો મનન થશે ક્યારેક. આ સાચું કહ્યું તું, ખોટું કહ્યું તું, કેટલાક વાતો કરે. મોટા મોટા વિદ્વાન કથાકારોની કથા સાંભળી નાખી, ફલાણાની કથા સાંભળી નાખી, ભાગવત સાંભળી નાખ્યું, રામાયણ સાંભળી નાખી, સત્સંગી ભૂષણ સત્સંગી જીવન સાંભળી નાખ્યું, પણ એના જીવનમાં કોઈ દિવસ મહાભારત થયું જ નહીં. ક્યાંથી થાય? સાંભળીને રાખે તો થાય, સાંભળીને નાખે એને ત્યાં ન થાય. મહાભારત થવું જોઈએ. જ્યાં સુધી મહાભારત ન થાય ત્યાં સુધી આ જીવાત્માને મોક્ષ ક્યાંથી મળે? ઇન્દ્રિયોને અંતઃકરણનું યુદ્ધ ન થાય જીવાત્માની સાથે, ત્યાં સુધી આ જીવાત્મા ઇન્દ્રિયોને જીતે કેમ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર આ જીવના હૃદયમાં આવીને ઘૂસીને પડ્યા છે, એવા ચોંટી ગયા છે, એવા ચોંટી ગયા છે. આ જીવને કાઢવા હોય તોય ન નીકળે. મારીને કાઢે, ધોકા મૂકીને કાઢે, યુદ્ધ કરીને કાઢે. એમાં જો બળવાન હોય તો જીતે અને અંતઃશત્રુઓને કાઢી શકે. પણ એ લડાઈ કરવાનો પ્રારંભ કરે તો નીકળે ને, પણ લડાઈ જ ન કરે, સાંભળીને નાખી જ દે, સાંભળીને નાખી જ દે, પછી અંતઃશત્રુઓ નીકળે છે ને, એ તો વધારે મજબૂત થતા જાય. વધારે મજબૂત થતા જાય, બળવાન થતા જાય અને આ જીવને હેરાન પરેશાન કરી મૂકે. એ અંતઃશત્રુઓ જ્યાં સુધી જીવ જીતી ન શકે ત્યાં સુધી એના હૃદયમાં ભગવાનનો વાસ ક્યાંથી થાય? વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ધર્મદેવે આ અંતઃશત્રુઓને જીતવા માટે પરમાત્માની એ દિવ્ય કથાને સાંભળીને પછી એનું મનન કર્યું છે, એનો નિધિધ્યાસ કર્યો. મનન અને નિધિધ્યાસ થયો એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થયા. ઘનશ્યામ એ જ સાક્ષાત પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જ આ ઘનશ્યામ છે, એનો સાક્ષાત્કાર. શ્રવણ, મનન અને નિધિધ્યાસ વગર સાક્ષાત્કાર ક્યાંથી થાય? આપણે તો એમને એમ અંતઃશત્રુઓને જીતવા નીકળી પડ્યા છીએ. કામને જીતી લેવો છે, ક્રોધને જીતી લેવો છે, લોભને જીતી લેવો છે, પણ ક્યાંથી જીતે? અંતઃશત્રુઓને જીતવા છે અને બહાર કાઢવા છે, અને આપણા હિતેશ્વી હિત કરનારા એવા મિત્રોને અંદર લાવવાના છે. પણ અંદર જગ્યા હોય તો ને. કામ ભર્યો હોય, ક્રોધ ભર્યો હોય, લોભ ભર્યો હોય, અહંકાર ભર્યો હોય, માન ભર્યું હોય, અભિમાન ભર્યું હોય, ત્યાં જ્ઞાન ન આવે, વૈરાગ્ય ન આવે, ત્યાગ ન આવે. જ્ઞાન અને વૈરાગ્ય અને ત્યાગ આ બધું હોય ત્યાંથી તો બહાર જ રહ્યા કરે. દેહનો અભિમાન હોય, અહમ મમત્વનો અભિમાન હોય, ત્યાં સુધી આ જીવના હૃદયમાં જ્ઞાનનો છાંટોય નથી આવતો. માહિતી આવે કોમ્પ્યુટરની જેમ, ડેટા પ્રોસેસ કરો એટલે સીપીયુમાં અનેક પ્રકારના દુનિયા આખાના ડેટા મૂકી દો. એમ કોઈ મસ્તિષ્કની અંદર ડેટા લાવીને ભરીને ઠાંસીને ભરી દે. પણ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન આવે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક જીવતો જાગતો દાખલો બની ગયો. આવી વિશાળ સભા ભરાઈને બેઠી હતી, વિદ્વાનો બેઠા હતા, 500 પરમહંસો બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા શતાવધાની સહસ્ત્રાવધાની બેઠા હતા, ગોપાળાનંદ સ્વામી જેવા ત્રિકાળ જ્ઞાની બેઠા હતા, મુક્તાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા 500 પરમહંસો વિદ્વાનોની સભા બેઠી હતી, લાખો ભક્તજનો બેઠા હતા. એમાં એક મોટી પાઘડી વાળા, જગતમાં જેની નામના હતી એવા વિદ્વાન આવ્યા. દીનાનાથ ભટ્ટ બહુ મોટા વિદ્વાન હતા. આ દીનાનાથ ભટ્ટને મહારાજ પૂછવા મળ્યા, કહો ભટ્ટજી પધારો પધારો.